આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ માટે ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાકની અંદર નવી સિસ્ટમને લઈને આવનારી 3 કલાક ભારેથી લઈને અતિ ભયંકર રહેવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના દરિયામાંથી મોટો વળાંક લઈને સિસ્ટમ સાથે જ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધતી નવી સિસ્ટમની અસરો અને સાથે ઓમાનનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, યુનાઇટેડ અરબ અમીરાતના વિસ્તારથી લઈને હવે પછી ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારમાં સક્રિય બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સક્રિય બનતી યુસીએ વાળી સિસ્ટમ અને સક્રિય બનતા સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવાની અસરને લઈને આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં ખેદાન મેદાન મચતું હોય તેમ અનેક વિસ્તારમાં ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડવાની સાથે હવે પછી માવઠાનું તોફાન વધવાની નવી નકોરને તાજી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, એક સાથે બે સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોમાં તબાહી મચાવી રહેલી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપની અસરને લઈને સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અત્યારે તમે લાઈવ મેપની અંદર જોઈ શકો છો, કરાચી, તુર્બેટ અને મોસ્કોટના વિસ્તારમાંથી પણ હવે પછી ભેજવાળા પવનો દિશાઓ બદલીને કચ્છના વિસ્તારોની અંદર ટકરાતા હોય તેમ બદલાતી નવી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, ખાસ કરીને આપણે વાત કરીએ તો અત્યારે કચ્છના ક્ષેત્રમાં ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર અત્યારે મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે બદલાતી તોફાની પવનની તીવ્રતાને લઈને હવે પછી 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાતા જોવા મળવાના છે. દર્શક મિત્રો, તમે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂ ઉપરથી પણ જોઈ શકો છો, ઉત્તર ભારતના વિસ્તારમાંથી સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટી વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે વીજળીના ચમકારાની સાથે અમુક ક્ષેત્રની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે હવે પછી માવઠાનું મોટું દબાણ ગુજરાત ઉપર બનવાની નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ વાતાવરણ પલટાશે તેમ હવે પછી રાજસ્થાનના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં કચ્છના તમામ વિસ્તારની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. સિસ્ટમ મોટો વળાંક લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગળ વધી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે તોફાન વધતું જોવા મળી રહ્યું છે. દરિયાની અંદર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે અને આગામી 24 કલાક માટે દરિયાઈ કાંઠાની અંદર વસવાટ કરતા માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તોફાની પવનોની તીવ્રતાને લઈને હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, કચ્છના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર દરિયો બેકાબુ બનીને ભયંકર જોર દર્શાવતો હોય તેમ ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર પણ મોટો વધારો જોવા મળવાનો છે. સાથે સાથે આગામી 9 તારીખ, 10 તારીખ, 11 તારીખ અને આવનારી 12 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર હજી પણ પવનની તીવ્રતાની અંદર મોટો વધારો થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતની અંદર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ આ સિસ્ટમ દિશાઓ બદલીને આગળ વધશે તેમ ગુજરાતની અંદર સતત 3 દિવસ સુધી હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતની અંદર ભર ઉનાળા દરમિયાન કાળા વાદળોની વચ્ચે હવે પછી માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. જો કે હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવાર અને રાત્રિ દરમિયાન હળવી ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, તો બપોર દરમિયાન અત્યારે ગુજરાતની અંદર ભયંકર ગરમીઓ પડી રહી છે અને જેમ સાંજ થાય છે તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી હળવા વાદળોના ઝુંડ ગુજરાતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી લઈને આગામી 12 તારીખ સુધી ગુજરાતની અંદર હજી પણ આવું જ હવામાન જોવા મળવાનું છે, જે બાદ ધીમે ધીમે તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રીનો વધારો થતો જોવા મળવાનો છે, જેના કારણે
ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરીથી એકવાર ગરમીનો અહેસાસ થતો હોય તેમ આવનારી 12 તારીખથી ગુજરાતમાં ગરમી વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે હવામાન ખાતાની તાજી આગાહી સામે આવી રહી છે, જેમાં ગુજરાતની અંદર હજી પણ પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. પરંતુ સિસ્ટમની અંદર આવી રહેલા મોટા પલટાવને લઈને આ વર્ષનું ચોમાસું એટલે કે 2024નું ચોમાસું હવે પછી નબળું રહેવાને લઈને મોટી આગાહી સ્કાયમેટ હવામાન ખાતા દ્વારા મોટી આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં આ વર્ષનું ચોમાસું દેશની સાથે સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ નબળું રહેતું જોવા મળવાનું છે. હાલ હવામાનની અંદર એક પણ પ્રકારનો મેળ જોવા મળી નથી રહ્યો. હા દર્શક મિત્રો, શિયાળા દરમિયાન પણ વરસાદ પડે છે, ઉનાળા દરમિયાન પણ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. આમ અત્યારે એક પણ ઋતુ ગુજરાતની અંદર સરખી ચાલતી જોવા મળી રહી નથી, જેના કારણે વાતાવરણની અંદર અને ઋતુ ચક્રની અંદર પણ મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. અને હાલ અત્યારે જો આપણે ગુજરાતની ખાસ વાત કરીએ તો દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતાની વચ્ચે આગામી 24 કલાકની અંદર હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું જોર વધવાની સાથે વરસાદના સંકટને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં આપણે જિલ્લાઓ પ્રમાણે ખાસ વિગત મેળવીએ તો તમે જોઈ શકો છો ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે તોફાની પવનોને લઈને મોટી હલચલો જોવા મળી રહી છે. ખરસલિયાના ગામોમાં, સોનગઢના ક્ષેત્રથી પાલીતાણાના વિસ્તારની અંદર, તળાજાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. મહુવાના ક્ષેત્રથી લઈને રાજુલાનો વિસ્તાર, તુલસીશ્યામ, ઉના, કોડીનારના વિસ્તારથી લઈને હવે પછી વેરાવળના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ભાવનગરના ક્ષેત્રથી ગીર સોમનાથના તમામ વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળની સાથે હળવાથી મધ્યમ વરસાદ સ્વરૂપ વરસાદીય છાંટાઓ પડે તેવી ખાસ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે પોરબંદરનો ક્ષેત્ર, જુનાગઢ, અમરેલી, જસદણ, ગોંડલ, ભાનવડના તમામ ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં, સલાયા, જામનગર, રાજકોટના ક્ષેત્રથી ચોટીલા, સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબીના હવામાનની અંદર પણ મોટા પલટાવ સાથે હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવોની સાથે આગામી 3 દિવસ સુધી હજી પણ વાદળ છવાયું વાતાવરણ રહેવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદને લઈને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. હાલ સિસ્ટમની અંદર આવી રહેલા મોટા વળાંક અને મોટા પલટાવને જોતા અત્યારે જાંબુસર, કરજણ, ભરૂચ, દહેજના ક્ષેત્રથી લઈને સિનોર, ડભોઈના તમામ વિસ્તારની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધી રહી છે, જેની અસરને લઈને ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબા, સુરતના ક્ષેત્રથી બારડોલી અને વ્યારાના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતાને ગાજવીજ વધતી જોવા મળી રહી છે. વલસાડા, બિલીમોરા, વલસાડના ક્ષેત્રથી નવસારી, આહવાના ક્ષેત્રથી સાપુતારાના વિસ્તાર ઉપર ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે. સાથે સાથે હવે પછી વાપીના વિસ્તારોની અંદર પણ પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર માવઠાના ખતરાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર વડોદરાનો પંથક, ખંભાતનો વિસ્તાર, ધોળકાના ક્ષેત્ર, નડિયાદના ક્ષેત્રથી ગોંડલના વિસ્તારોની અંદર, દાહોદના ક્ષેત્રથી લઈને બોડેલી, લુણાવાડાના વિસ્તારથી અહેમદાબાદના ક્ષેત્રની અંદર, મહીસાગરના ક્ષેત્રથી છોટાઉદેપુર, ખેડાના વિસ્તારની અંદર પણ ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી તોફાની પવનોની અવરજવરને લઈને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતની સિસ્ટમની અસરને લઈને રાજસ્થાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે યુસીએસ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે આગળ વધતું હોય તેમ હવે ઉત્તર ગુજરાતની અંદર રાધનપુરનો ક્ષેત્ર, પાલનપુરનો વિસ્તાર, થરાદના ક્ષેત્રથી ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, હિંમતનગરના તમામ ક્ષેત્રથી મહેસાણાના વિસ્તારની અંદર પલટાવ આવવાને લઈને માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનવાને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર નવી તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પાછલા 2 દિવસથી મોટા પલટાવ આવી રહ્યા છે તેમ હજી પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,
પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર પલટાવ સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર હજી પણ ટોળાવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો કચ્છના તમામ વિસ્તારો પર પણ હવાનું હળવું દબાણ સક્રિય થવાની સાથે વાતાવરણની અંદર મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં હવે રાપરના ક્ષેત્રથી લઈને નળિયાના વિસ્તારમાં, માંડવીના તટીય ક્ષેત્રથી ખાવડ, લખપતના વિસ્તારથી ગાંધીધામનો ક્ષેત્ર અને બારડીના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના તમામ વિસ્તારની અંદર ભર ઉનાળા દરમિયાન હવે પછી માવઠાનું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. આમ એક બાદ એક નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર ભર ઉનાળા દરમિયાન સિસ્ટમની તીવ્ર અસરો અને હવે પછી આવી રહેલા મોટા પલટાવને ધ્યાનમાં જોતા આગામી 3 દિવસ સુધી હજી પણ ગુજરાત ઉપર વાદળ છવાયા વાતાવરણ સાથે તેજ પવનો ફૂંકાવાને લઈને મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. હવે પછી આપણે માહિતી મેળવી કે કયા વિસ્તારમાં કઈ સિસ્ટમો બની રહી છે, સિસ્ટમો વળાંક લઈને હવે પછી કયા વિસ્તારોની અંદર આગળ વધશે અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને ગુજરાતની સાથે સાથે હવે પછી કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ દ્વારા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકની અંદર મોટા પલટાવ સાથે હવામાનની અંદર સતત ફેરફાર થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર રેનફોલ એટલે કે વરસાદ વરસવાને લઈને ભિન્ન વિસ્તારોની અંદર હવે પછી જોર વધતું હોય તેમ ખાસ કરીને ગુજરાતના દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સાથે હવે પછી ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે, એટલે કે હવે પછી ધીમે ગરમીમાંથી ઘટાડો થવાનું બંધ થઈ જવાનું છે અને ધીમે વાતાવરણ ચોખ્ખું થતું જોવા મળવાનું છે. હાલ અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પલટાવ આવી રહ્યા છે, જેની પાછળ 3 સિસ્ટમો સક્રિય બનીને અસર દર્શાવતી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ગુજરાત ઉપર જે સિસ્ટમ જોર દર્શાવી રહી છે તે અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે, જે અત્યારે રાજસ્થાનના વિસ્તારની અંદર અને ત્યાંથી પોતાનો સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનાવીને પાકિસ્તાનના વિસ્તાર સુધી આ સિસ્ટમ લંબાઈને હવે 1.5 કિલોમીટરના વિસ્તારની અંદર સતત ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને પાકિસ્તાન અને રાજસ્થાનના વિસ્તારની અંદર આ યુસીએ વાળી સિસ્ટમ જોર દર્શાવી રહી છે. અને આ યુસીએ વાળી સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવ સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળ્યું છે. બીજા નંબરની સિસ્ટમ પણ તમે જોઈ શકો છો, જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમ બંને એક સાથે સક્રિય બનીને હવે પછી પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને જમ્મુ કાશ્મીરના વિસ્તાર સુધી આ નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. અને આ સિસ્ટમની અસરને લઈને 3.1 કિલોમીટરના ક્ષેત્રથી હવે પછી 9.4 કિલોમીટરના વિસ્તારની અંદર તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ ઉત્તરીય ભારતના ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તારની અંદર ગતિવિધિઓને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પણ હળવી અસરો પહોંચાડી રહી છે. ત્રીજી અને નવી સિસ્ટમ જે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને આગળ વધતી હોય તેમ ઉત્તરીય પ્રદેશના વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે. અને આ સિસ્ટમનો ઘેરાવો 3.1 કિલોમીટરના વિસ્તાર સુધી ઘેરાવો લંબાઈને જોર દર્શાવી રહ્યો છે. આમ એક સાથે 3 નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના અનેક હવામાનની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, હવે પછી ગુજરાતનું હવામાન ચોખ્ખું થતું જોવા મળવાનું છે. તેમ છતાં પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર બદલી રહેલી સિસ્ટમ પોતાની દિશાઓ અને સિસ્ટમની તોફાની અસરને લઈને આંધી, તુફાન, વંટોળ જેવા પવનો ફૂંકાતા હોય તેમ સૌરાષ્ટ્રનો વિસ્તાર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી મોટા પલટાવોની આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ જેમ વાતાવરણ બદલાશે અને જેમ આ સક્રિય બનતી નવી સિસ્ટમો નજીક આવશે તેમ ગુજરાતની અંદર હવે પછી ફરીથી તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી શકે છે. ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો, હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલની ભર ઉનાળા દરમિયાન હવે પછી કડાકા ભડાકા અને તોફાની પવન ફૂંકાવાની સાથે માવઠાના નવા સંકટને લઈને આગાહી કરવામાં આવી રહી છે. જેમાં પણ હવે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની સાથે સિસ્ટમનું દબાણ વધવાને લઈને કરાવો પડવાની પણ તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે.
જેમ જેમ સિસ્ટમ ગુજરાત નજીક આગળ વધી રહી છે તેમ તેમ તોફાની પવનોની તીવ્રતા અને ઘોર અંધારપટની વચ્ચે અત્યારે મોટા પલટાવો આવી રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનની અંદર મહત્વની અને ચિંતાજનક આગાહી જાહેર કરી છે. ઉત્તર ભારત ઉપર સક્રિય બનેલી શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળોનો એક વિશાળ જથ્થો ધીમે ધીમે હવે ગુજરાતના ભાગોની અંદર આગળ ગતિ કરીને વધી રહેલો જોવા મળી રહ્યો છે. અને વાદળોના આ મજબૂત જથ્થાની સાથે આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવે પછી રાજ્યના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવની સાથે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. અનેક વિસ્તારોની અંદર ગાજવીજ વધી રહી છે, તો અનેક ક્ષેત્રની અંદર કરાવો સાથે હાલ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તમે જોઈ શકો છો, ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધશે તેમ તેમ હવે પછી વાદળોનો જથ્થો અને તોફાની પવનની આંશિકતા વધવાની મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ભાગોની અંદર હાલ વાદળોનો મોટો જથ્થો આવી પહોંચ્યો છે. આ સિસ્ટમની અસરના કારણે ઉત્તર ભારતની અંદર તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. અને આ પવનની ઝડપની આપણે માહિતી મેળવીએ તો હાલ અત્યારે ઉત્તર ભારતની અંદર 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, તો અન્ય વિસ્તારોની અંદર 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમની અસર ધીમે ધીમે દક્ષિણ તરફ આગળ વધશે, એટલે કે ગુજરાતના ભાગોની અંદર પણ આ સિસ્ટમની અસરો જોવા મળવાની છે, જેની અસરના કારણે ગુજરાતની અંદર ઘોર અંધારપટ અને રાત્રિ દરમિયાન ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ગુજરાતના વિસ્તારોમાં ફરીથી માવઠાનું દબાણ બનતું જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર માવઠાનું જોખમ વધતું જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાને લઈને મોટી શક્યતા જાહેર કરવામાં આવી છે, જેના કારણે ગુજરાતની અંદર માવઠું પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાવાને લઈને વરસાદનું સંકટ વધવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, હિંમતનગર, અરવલ્લી પંથકની અંદર પણ વાદળોનો ગગડાટ સાથે વરસાદ થઈ શકે છે. તેમજ માત્ર વરસાદ નહીં પરંતુ અનેક ભાગોની અંદર હવે પછી કરાવો પડવાની પણ તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પવનના જોરની સાથે અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર માવઠું પડવાની ભીતિ સતાવતી હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજની સાથે અત્યારે આંધી તુફાન જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે.